સુરેન્દ્રનગર જિલ્લાના રાજસીતાપુરથી 5 કિલોમીટરના અંતરે હાંપર ગામ આવેલું છે, જ્યાં વાવના ટોડાની દેવી મેલડીમાં બિરાજમાન છે. આશરે 700 થી 800 વર્ષ પહેલાની આ વાત છે. ધાંગધ્રામાં ઠાકોર અમરસિંહ રાણાનું રાજ હતું અને રાજમાંથી એકવાર કાશી જવા માટે સંઘ નીકળે છે, જેમાં સીતાપુર ગામનો કાયક કલાકાર પ્રાણશંકર પણ હોય છે, જે બ્રાહ્મણ સમાજનો દીકરો છે. સંઘ કાશી પહોંચતાની સાથે જ ભજનની રમઝટ બોલાવે છે અને કાશીની બજારમાં એક બ્રાહ્મણ સમાજનું ઘર હતું, જ્યાં એક 16 વર્ષની ફૂલકવર નામની દીકરી હતી. એ સંઘ જોવા માટે આવી હતી અને પ્રાણશંકરને જોઈને મનોમન વરી જાય છે અને લગ્ન કરવાનું નક્કી કરે છે. આ વાત પ્રાણશંકરને જાણ થતાં સંઘની સાથે કશું કીધા વગર જ ત્યાંથી ચાલી નીકળે છે. આ વાતની ખબર ફૂલકુંવરને પડતાની સાથે જ ફૂલકુંવર ખૂબ જ રડવા લાગે છે અને માતાજી પાસે અર્ચના કરે છે અને ધૂપ દીવા કરીને માતાજીને કહે છે કે આ સંઘ ધાંગધ્રા પહોંચે અને પહેલા મને ત્યાં પહોંચાડી દેજો, નહીં તો હું મેળી પરથી પડતું મૂકીને મારો જીવ ત્યાગી દઈશ. સંઘ